टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ તૂટવાનો જે મામલો સામે આવ્યો, રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કરેલ એફિડેવિટના હવે છેદ ઉડ્યા છે। રાજ્ય સરકારે બનાવેલી પોલિસી મુજબનું કામ ન થયું। સરકારે 2023માં બ્રિજોની સ્થિતિ અને પોલિસી અંગે વાત કરી હતી। બ્રિજોની પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શનની વાત કરવામાં આવી હતી। બ્રિજના મેન્ટેનન્સને લઈને યુનિફોર્મ પોલિસીની જરૂરિયાત હોવાની કોર્ટે ટકોર પણ કરી હતી। હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે પોલિસી બનાવી પણ હતી। ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઇન્સ્પેક્શનની ખાતરી આપવામાં આવી હતી। હાઈકોર્ટની ટકોર બાદ સરકારે તબક્કાવાર સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે અહીંયા તપાસ સમિતિની વાત અહીંયા જ્યારે આવે છે, વડોદરાના પાદરાના જ્યારે ગંભીરા બ્રિજ તૂટવાનો જે મામલો સામે આવ્યો, રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કરેલ એફિડેવિટના અહીંયા છેદ ઉડતા જોવા મળ્યા। રાજ્ય સરકારે બનાવેલી પોલિસી મુજબનું કામ ન થયું હોવાનું ખુલ્યું છે। સરકારે 2023માં બ્રિજોની સ્થિતિ અને પોલિસી અંગે વાતચીત કરી હતી। બ્રિજોની પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શનની વાત કરવામાં આવી હતી, પણ એ પ્રકારે કામ ન થયું હોવાની વિગતો ક્યાંક દેખાઈ રહી છે। બ્રિજના મેન્ટેનન્સને લઈને યુનિફોર્મ પોલિસીની જરૂરિયાત હોવાની પણ કોર્ટે અગાઉ ટકોર કરી હતી। ત્યારે અલગ અલગ ગ્રાફિક્સથી આપને બતાવવાનો પ્રયત્ન કરી આખો આ મામલો, આખી વિગતો જે અમારા ધ્યાન પર આવી છે। પહેલી નજર તંત્રએ કેમ ન લીધી ગંભીરતા। સૌથી મહત્વની વાત, રાજ્ય સરકારે 2023માં રિપોર્ટ રજૂ કર્યો હતો। આગળ વધીએ એ બાદ રિપોર્ટ 2023માં રજૂ કરવામાં આવ્યો અને સર્વે કરી 24 જાન્યુઆરી 2023ના રોજ આ રિપોર્ટ જ્યારે રજૂ કરવામાં આવ્યો, આ રિપોર્ટમાં ઘણી બધી વિગતો પણ સામે આવી। 22 ફેબ્રુઆરી 2023માં કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, છતાં પણ અહીંયા ગંભીરતાથી નોંધ ન લેવામાં આવી। નાના મોટા ફ્લાયઓવર અંડરબ્રિજનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। 2023માં બ્રિજો માટે રાજ્ય સરકાર પોલિસી બનાવી રહી હોવાનો એક ઓર્ડરની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આ સાથે આગળ વધીએ, બ્રિજો માટે રાજ્ય સરકાર પોલિસીમાં જે રીતે ઉલ્લેખ કર્યો, હવે સૌથી મોટી વાત, કેટલા બ્રિજ અને કોની અંડરમાં તે જુઓ। 348 બ્રિજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં, અને આ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં હોવા બાદ 131 બ્રિજ નગરપાલિકાની અંડરમાં આવે છે। આ તમામ બ્રિજોની જાળવણી તપાસ તેમના જ અંડરમાં હોય છે, છતાં પણ તેમાં યોગ્યતા નથી બતાવવામાં આવી, એ વાત અહીંયા પુરવાર થઈ રહી છે। 1441 બ્રિજને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંડરમાં સોંપવામાં આવ્યા છે, એટલે એ તમામ બ્રિજોની તપાસ છે, તમામ બ્રિજો મેન્ટેન થયા છે કે કેમ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તેનો યોગ્ય છે કે કેમ, આ બધું જ તપાસવાની જવાબદારી જે ડિપાર્ટમેન્ટના અંડર આવે છે તે આપને બતાવી રહ્યા છે। 461 બ્રિજ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે છે। આ તમામ બ્રિજો જેની જે સંખ્યા અને જે વિભાગની અંડરમાં આવે છે તે આપને બતાવી રહ્યા છે। ગ્રાફિક્સ આગળ જોઈએ આપણે, કેટલા બ્રિજની કેવી સ્થિતિ છે તે જુઓ। સૌથી ખરાબ રિપોર્ટ છે આ। 40 બ્રિજમાં સામાન્ય રિપેરિંગની જરૂર છે। અત્યારે આ બ્રિજો રિપેરિંગ માંગી રહ્યા છે, પણ તેના પર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। 23 બ્રિજમાં મોટા રિપેરિંગની જરૂર છે, છતાં પણ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। આગળ જોઈએ, જે બ્રિજના આંકડા આપણી પાસે સામે આવી રહ્યા છે, ફેબ્રુઆરી 2023 સુધીમાં 63માંથી માત્ર 23 બ્રિજનું જ સમારકામ થયું। શા માટે બાકીના બ્રિજોને બાકી રાખવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે। જ્યારે અહીંયા સમારકામની વાત આવે છે, આ 63માંથી માત્ર 23 બ્રિજનું સમારકામ થાય, બાકીના બ્રિજને જેસે તેવી સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે। 24 જાન્યુઆરી 2024ની સ્થિતિએ 63માંથી 36નું રિપેરિંગ કામ બાકી હોવાની વિગતો સામે આવી છે। અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના 63 બ્રિજને રિપેરિંગની પુષ્કળ પ્રમાણમાં જરૂર છે, પણ આ બ્રિજ માત્ર રિપેરિંગને ઝંખી રહ્યા છે, તેમને રિપેરિંગ નથી મળી રહ્યું। મનપા અંતર્ગતના 29 બ્રિજમાં સામાન્ય રિપેરિંગની જરૂર છે, છતાં પણ આ રિપેરિંગનું કામ આગળ નથી વધી રહ્યું, અને આગળ વધે પણ છે તો ગોકળ ગતિ આગળ વધે છે। મનપા અંતર્ગતના 18 બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂર છે, છતાં પણ રિપેરિંગ તેઓને નથી મળતું। સળિયા દેખાવા લાગે, સ્પાન તૂટવા જેવી હાલતમાં હોય, છતાં પણ રિપેરિંગ નથી થઈ રહ્યું। નગરપાલિકાના 11 બ્રિજમાં સામાન્ય રિપેરિંગની જરૂર છે, અને છતાં પણ એ રિપેરિંગ તેને નથી મળી રહ્યું।
નગરપાલિકાના 5 બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂર છે. સળિયા દેખાવા લાગતા હોય, બ્રિજ આખો ધ્રુજતો હોય, મોટા વાહનો પસાર થતા તમને ઝૂલતા બ્રિજ ઉપર હોય તેવી સ્થિતિ તમને મહેસૂસ થાય, એવી હાલત છે આ બધા બ્રિજોની. નગરપાલિકાના આ તમામ જે બ્રિજોની હાલત છે તે આપને બતાવ્યા. આગળ વાત કરીએ, રાજ્ય સરકારે જે ઠરાવ કર્યો છે જેમાં 2023ના ઠરાવની જોગવાઈ અનુસાર બ્રિજોનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટે પણ આ મામલે ટકોર કરી છે. બ્રિજોની જાળવણી રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ મનપા નગરપાલિકાને ટકોર કરવામાં આવી છે, છતાં પણ અહીંયા બેધ્યાનપૂર્વકનું વર્તન હોય તેવું સામે આવી રહ્યું છે. તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે, પણ આ આદેશની અવગણના અહીંયા થઈ રહી છે. અહીંયા જુઓ તમે, ખાસ કરીને એક્ઝિક્યુટિવ એન્જિનિયર કક્ષાના અધિકારીને સૂચના આપવામાં આવી છે. સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર દ્વારા બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાની સૂચના આપવામાં આવી છે, છતાં પણ અહીંયા ઇન્સ્પેક્શનનો આપણને અભાવ જોવા મળી રહ્યો છે. તમામ પાસાઓની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ ચકાસણી પૂરતી થતી નથી. એ વાત અહીંયા આ ઘટનાઓ પરથી સાબિત થાય છે. ખામી જણાય તો તાત્કાલિક તેનું રિપેરિંગ કરવામાં આવે. સ્ટ્રક્ચરમાં જરૂરી ફેરબદલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે દર વર્ષે તપાસવાનો હોય છતાં પણ એની તપાસ થતી નથી. તમામ બ્રિજની માહિતી એક રજિસ્ટરમાં રાખવાની સૂચના આપવામાં આવી છે, છતાં પણ એ માહિતી ક્યાંક અધૂરી છે, કાં તો છે જ નહીં તેવી વિગતો અહીંયા સામે આવી રહી છે. આ 2023ના ઠરાવની જોગવાઈ અનુસાર આ તમામ બાબતે વિગતો આપવામાં આવી છે. આ જ મામલે વધુ વિગત જાણીએ. અમારા સંવાદદાતા જયેશ પણ આપણી સાથે જોડાયા છે, જે આ મામલે આપણને વધુ વિગત આપશે. કેટલા બ્રિજમાં ખરેખર સમારકામની જરૂર છે અને કેટલા બ્રિજ સમારકામ ઝંખી રહ્યા છે તે વિગત જાણીશું આપણે જયેશ પાસેથી. હેતવી, જ્યારે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના થઈ ને ત્યારબાદ 2022માં છે તે હાઈકોર્ટ દ્વારા સ્વાયત્ત સંજ્ઞાન લઈ અને એક સુઓ મોટો પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી ને ત્યારબાદથી લઈ અને તબક્કાવાર અત્યાર સુધીમાં 40થી 42 વખત છે તે હિયરિંગ થયું ને તેમાં 40 વખત અલગ અલગ ઓર્ડર છે તે પણ કરવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન 3 મુખ્ય ન્યાયાધીશ છે તે ગુજરાત હાઈકોર્ટમાં બદલાઈ ગયા, પરંતુ જે મુખ્ય બાબત એ હતી, જે મેઇન હેતુ એ હતો કે રાજ્યમાં જે પ્રકારે મોરબી પુલ જેવી દુર્ઘટના ન થાય તે માટે શું કાળજી લેવી જોઈએ તે તમામ બાબતો ઉપર આ 42 સુનાવણી દરમિયાન ચર્ચાઓ થઈ અને અલગ અલગ ઓર્ડરો છે તે પાસ કરવામાં આવ્યા હતા. એ દરમિયાન 2023માં એ રિપોર્ટ હાઈકોર્ટે માગ્યો હતો સરકાર પાસેથી કે રાજ્યમાં જે બ્રિજોની સ્થિતિ છે તે સ્થિતિ શું છે ને ત્યારબાદ હાઈકોર્ટમાં સરકાર દ્વારા તમામ સર્વે બ્રિજોનો કરાવીને એક રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો ને એ રિપોર્ટ છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. જે સમયગાળો છે 24 જાન્યુઆરી 2023ના રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી અને ફેબ્રુઆરી મહિનામાં છે તે હાઈકોર્ટમાં આ જે સ્ટ્રક્ચરનો જે રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવ્યો હતો, જેમાં જે 8 મહાનગરપાલિકા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપાના અંડરમાં જેટલા બ્રિજો આવી રહેલા છે તે તમામનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નંબર ઓફ મેજર બ્રિજીસની વાત કરવામાં આવે તો જે 60 મીટરથી મોટા બ્રિજો છે તેમનો ઉલ્લેખ અલગથી કરવામાં આવ્યો ને તેની સાથે જે માઇનોર બ્રિજીસ છે તે 60 મીટરથી નાના છે તેની વાત કરવામાં આવી છે. એટલે આ પ્રકારે એક રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં એ બ્રિજોમાં ફ્લાયઓવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે ROBR UBનો અને અધર બ્રિજીસ છે તેનો પણ વાત કરવામાં આવી હતી. સાથે જે ઝૂલતા પુલ કેટલા છે તેનો ઉલ્લેખ પણ અહીં કરવામાં આવ્યો. ત્યારે આ 8 મહાનગરપાલિકામાં કોઈ પણ ઝૂલતો બ્રિજ નથી એ પ્રકારની વાત ત્યાં આવી અને ત્યારબાદ જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં માઇનર રિપેરિંગની કેટલા બ્રિજોને જરૂરિયાત છે તે ટાંકવામાં આવ્યું, સાથે મેજર રિપેરિંગની જરૂરિયાત કેટલા બ્રિજોને છે તે પણ કરવામાં આવ્યું ને સાથે કેટલા બ્રિજોને કોઈ પણ પ્રકારની જે રિપેરિંગ કામની જરૂર નથી એ બાબત ટાંકવામાં આવી. તો સમગ્ર અંદાજ જો કાઢવામાં આવે તો 29 એવા બ્રિજો હતા 2023ની સ્થિતિએ કે જેમાં માઇનર રિપેરિંગની છે તે જરૂરિયાત હતી. તો 18 બ્રિજો એવા હતા કે જેમાં ખરેખર મોટા રિપેરિંગની જરૂરિયાત હતી, જેમાં અમદાવાદમાંથી 2 બ્રિજો હતા,
સાથે વડોદરામાં છે એક બ્રિજ હતો કે જેને મેજર રિપેરિંગની જરૂરિયાત હતી, ત્યારે અહીં એ બાબત સ્પષ્ટતાથી નથી આપણી પાસે સામે આવી શકી કે કયા બ્રિજ છે એ એક બ્રિજને જરૂરિયાત હતી, શું ગંભીરા બ્રિજને જ મેજર રિપેરિંગની જરૂરિયાત હતી, એ આંકડો અને એ વિગત છે તે સ્પષ્ટ રીતે આપણી પાસે નથી આવી. પરંતુ જે ગઈકાલથી આપણે શોધી રહ્યા હતા એ કેટલાક આંકડા છે તે હાઈકોર્ટના ઓર્ડરમાં ટાંકવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે રિઝન મ્યુનિસિપાલિટીના જે રિઝન વાઇઝ છે કે નગરપાલિકાઓ છે તેમાં કેટલા બ્રિજો છે અને તેમાં શું સ્થિતિ છે તેને લઈને પણ અહીં બાબતો ટાંકવામાં આવી છે. જેમાં જે ટોટલ સરવાળો જો કરવામાં આવે તો 40 એવા બ્રિજો છે 8 મહાનગરપાલિકાના વિસ્તારમાં કે જ્યાં માઇનર રિપેરિંગ એટલે કે સામાન્ય સમારકામની છે તે જરૂરિયાત હતી. તો 23 એવા બ્રિજો 2023ની સ્થિતિએ હતા રાજ્યમાં કે જેને મેજર રિપેરિંગની જરૂરિયાત હતી, એટલે કે એ બ્રિજો ગંભીર હતા અને તેમાં તાત્કાલિક રિપેરિંગ કરવું પડે એ પ્રકારની સ્થિતિ છે તે 2023 જાન્યુઆરીની સ્થિતિએ હતી. ટોટલ જે બ્રિજો છે તે 461 બ્રિજો એવા છે કે જે 8 મહાનગરપાલિકા છે તેની અંડરમાં આવતા હતા અને તેમાંથી 398 જે બ્રિજો છે તેમને કોઈ પણ પ્રકારના રિપેરિંગની જરૂરિયાત નહોતી, પરંતુ 40 અને 23 બ્રિજો એટલે કે 63 એવા બ્રિજો હતા રાજ્યમાં કે જેને રિપેરિંગ છે તે કરવાની જરૂરિયાત હતી. એમાં જે માઇનોર બ્રિજો છે તેની સંખ્યા 261 છે અને 200 જેટલા એવા બ્રિજો છે કે જેને રિપેરિંગ છે તે કરવાની જરૂરિયાત હતી. ને આ 200 બ્રિજો છે તે 60 મીટરથી વધુની લંબાઈ જે પહોળાઈ છે તે ધરાવતા હતા અને તેમને રિપેરિંગની છે તે વાત કરવામાં આવી. તો જે ફ્લાયઓવર છે તેની સંખ્યા જોઈએ તો 75 ફ્લાયઓવર છે તેને રિપેરિંગની જરૂરિયાત હતી. તો સાથે જે 2 ઝૂલતા પુલ છે તેને પણ રિપેરિંગની જરૂરિયાત હતી એ પ્રકારની વાત અહીં ટાંકવામાં આવી છે. અને એ બંને ઝૂલતા પુલ રાજકોટમાં આવેલા છે એ પ્રકારનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. એટલે આ સ્થિતિ 2023 જાન્યુઆરીના રોજ હતી અને ત્યારબાદ આ રિપોર્ટ રજૂ થયો. તેની સાથે એ વાત પણ કહેવામાં આવી હતી જાન્યુઆરી 2023માં કે એક પોલિસી છે તે સરકાર બનાવી રહી છે, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી લઈ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી એક વખત ઇન્સ્પેક્શન કરશે. એ પોલિસી પણ રજૂ કરવામાં આવી, પરંતુ જો એ પોલિસીના જે ઇન્સ્ટ્રક્શન હતા તેનું પાલન થયું હોત તો આ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના છે તે અટકાવી શકી હોત. એટલે હાઈકોર્ટમાં સરકારે સબ સલામત જેવું એક ચિત્ર છે તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ વાસ્તવિક છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઇન્સ્પેક્શન નહીં થયું હોય ને તેના કારણે જ આ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી હશે. તો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. હવે આ સમગ્ર મામલે 18 તારીખના છે તે સુનાવણી હાઈકોર્ટમાં નિયત કરવામાં આવી છે. ત્યારે જે ઘટના બની છે ત્યારે તેને લઈને આજનો જે હાઈકોર્ટનો ઘટનાક્રમ છે તે પણ મહત્વનો રહેશે કે આ મામલે આજે હાઈકોર્ટમાં કોઈ પ્રકારની એપ્લિકેશન થઈ શકે છે અથવા તો જે અર્જન્ટ મેન્શનિંગ છે તે પણ થઈ શકવાની શક્યતા અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ, આભાર વિગતો બદલ જયેશ. તો જે પ્રકારેની આ માહિતી અહીંયા સામે આવી છે, કેટલી હદે કેટલા બ્રિજોની સંખ્યા અહીંયા જે સામે આવી જેને ઇન્સ્પેક્શનની ખરેખર જરૂર હતી પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી અને જેના કારણે રાજ્યમાં આ દુર્ઘટનાઓ બની છે. આવા જ કેટલાક ખસ્તા બ્રિજની હાલત અમે આપને બતાવી રહ્યા છે કે જેના સળિયાઓ જે છે તે દેખાઈ રહ્યા છે, બ્રિજ આખો હલી રહ્યો છે તેવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે.